ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે સેલ્ફ ડેવલપમેન્ટ અને એસેસમેન્ટની અંદર અસેસ, બરાબર, એટલે કે અસેસમેન્ટ આપણે જે કરીએ છીએ એ તમે જ્યારે એક્ઝામ આપો છો, બરાબર, અને એક્ઝામની અંદર તમે જે પણ લખો છો એ ટીચર અસેસ કરે છે, બરાબર, એનું અસેસમેન્ટ કરે છે અને પછી એની અંદરથી તમે શું ડિઝર્વ કરો છો એ પ્રમાણે તમને માર્ક્સ મળે છે, બરાબર. તો હવે તમારે અહીંયા તમારી જાતનું શું કરવાનું છે, અસેસમેન્ટ કરવાનું છે, બરાબર. તો અસેસમેન્ટ રિફર્સ ટુ ધ એક્ટ ઓફ ડિટરમાઇનિંગ ઓર એસ્ટિમેટિંગ ધ વેલ્યુ ઓફ સમથિંગ એન્ડ મેકિંગ અપ્રોપ્રિએટ જજમેન્ટ ઓર ઇશ્યુઝ, બરાબર. તો અસેસમેન્ટ એટલે શું કે જ્યારે કોઈ પણ એક પર્ટિક્યુલર વસ્તુ છે, બરાબર છે, એના માટે જજમેન્ટ આપવું કે નક્કી કરવું કે અહીંયા કઈ પરિસ્થિતિ જે છે એની સાથે કઈ વસ્તુ રિલેટ કરી શકાય છે, કે કયો ઇશ્યુ છે એનું સોલ્યુશન શું આવી શકે છે, બરાબર. એટલે એસ્ટિમેશન જે છે આપણે અહીંયા લાવવાની છે. તો એસ્ટિમેટિંગ ધ વેલ્યુ ઓફ સમથિંગ, ઓકે, એ એસ્ટિમેશન જે છે એ નક્કી કરવું પડે છે, બરાબર છે. તો ઇટ ઇઝ યુઝ ઇન્ટરચેન્જેબલી વિથ વર્ડ લાઇક ઇવેલ્યુશન ઓર એક્ઝામિનેશન, બરાબર છે. મેં તમને કીધું જો એ પ્રમાણે કે ટીચર જ્યારે તમારા પેપર ચેક કરે છે તો એને કહેવાય છે અસેસમેન્ટ, બરાબર. એને ઇવેલ્યુએશન પણ કહેવાય છે. તો ઇવેલ્યુએશન કરવાનું છે, બરાબર, કે જે પણ પરિસ્થિતિ છે એને એક્ઝામિન કરીને એક સોલ્યુશન લાવીએ છીએ, એક રિઝલ્ટમાં એને કન્વર્ટ કરીએ છીએ, તો એના કહેવાશે અસેસમેન્ટ, ઓકે. તો કન્ટિન્યુઅલી assess yourself as it would help you to know the extent of your abilities and to improve upon them without the need of a performance appraisal. It involves the analysis of SWOT, that means knowing your strength and weakness and identifying the prospective opportunities and threats. અહીંયા જે SWOT છે ને એ તમને નેક્સ્ટ લેક્ચરની અંદર કહીશ કે SWOT શું છે, કેમ કે છે ને ડિપ્લોમામાં પણ આ જે ટૉપિક છે તો જ્યારે એ લોકોને કરાવવાને ત્યારે તમને પણ સમજાવીશ. ચલો, SWOT એટલે શું એ તમને શોર્ટમાં કહી દઉં કે SWOT એટલે છે ને આપણી જે ક્ષમતા છે એટલે કે સ્ટ્રેન્થ, આપણી જે મર્યાદા છે એટલે કે વીકનેસ, આપણને મળતી જે તકો છે એટલે કે ઓપોર્ચ્યુનિટી, બરાબર છે, અને જે ધમકીઓ છે, જે થ્રીટ્સ છે, એનું એનાલિસિસ આપણે કરવાનું છે, બરાબર છે. તો અહીંયા જે ઓપોર્ચ્યુનિટી અને થ્રીટ્સ છે, બરાબર છે, આપણને ડર લાગે છે કોઈ વસ્તુનો, એને ધમકી પણ કહેવાય, બરાબર. એટલે એવું નથી કે કોઈ આપણને ખીજવાય ને આપણે કહે કે તને આમ કરી નાખા, તને તેમ કરી નાખા, એવું નહીં. આપણને કોઈ વસ્તુ જે છે એના પ્રત્યે બીક લાગે છે, કોઈ પરિસ્થિતિ છે, બરાબર, કોઈ એવું એન્વાયરમેન્ટ છે જેનાથી આપણને બીક લાગે છે, તો એને બી ધમકી જ કહેવાય, બરાબર, એને થ્રીટ કહેવાય. થ્રીટ એટલે શું કે આપણે ગભરાઈએ છીએ એનાથી. તો જે તકો અને જે ધમકીઓ છે ને એ એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર આવે, બરાબર છે. તો એવી જે પરિસ્થિતિ છે એની અંદર એઝ અ પ્રોફેશનલ, બરાબર છે, તમારે જે પણ અહીંયા નિર્ણયો લેવાના છે, બરાબર, જે પણ ડિસિઝન લેવાનું છે એને આપણે લઈ નથી શકતા, ઓકે. અને જે સ્ટ્રેન્થ અને વીકનેસીસ છે એ આપણી અંદરની વસ્તુ છે, બરાબર. એને કેવી રીતે સ્ટ્રોંગ કરવું કે એનું સોલ્યુશન કેવી રીતે લાવવું, બરાબર છે, એ આપણા પર ડિપેન્ડ કરે છે, ઓકે. તો જે સ્ટ્રેન્થ અને વીકનેસીસ છે એ આપણી અંદરની વસ્તુ છે, બરાબર. એટલે SWOT એટલે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રીટ્સ, બરાબર. એના એનાલિસિસને આપણે કહીશું SWOT, બરાબર છે. તો અહીંયા જે તમારી જે તમારી સ્ટ્રેન્થ છે, જે તમારી વીકનેસીસ છે, એને આઈડેન્ટિફાઈ કરીને તમારે અહીંયા જોવાનું છે કે તમે કેટલી ઓપોર્ચ્યુનિટી અને થ્રીટ્સ છે એ ઊભી કરી શકો છો, બરાબર. તો અહીંયા બીજું છે કે સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ધ એબિલિટી ટુ એક્ઝામિન યોર સેલ્ફ ટુ ફાઇન્ડ આઉટ હાઉ મચ પ્રોગ્રેસ યુ હેવ મેડ, બરાબર છે. તો અહીંયા કેવું છે, સેલ્ફ અસેસમેન્ટથી તમે એ પણ એક્ઝામિન કરી શકો છો કે તમારી જાતની અંદર તમે કેટલો પ્રોગ્રેસ કર્યો છે અને કઈ જગ્યાએ તમારે હજુ વધારે પ્રોગ્રેસ કરવાની જરૂર છે, કઈ વસ્તુ આપણી અંદર સુધારા કરવાની જરૂર છે. ઇટ ઇઝ અ સ્કિલ ધેટ હેલ્પ્સ ઇન્ડિવિજ્યુઅલ્સ મોનિટર ધેર ઓન વર્ક ઓર એબિલિટી, ફાઇન્ડ આઉટ ધ વીકનેસીસ એન્ડ થ્રીટ્સ એન્ડ સેલ્ફ ડાયગ્નોઝ રેલેવન્ટ સોલ્યુશન, બરાબર છે. તો અહીંયા એક ઇન્ડિવિજ્યુઅલ છે એને આ જે સ્કિલ છે સેલ્ફ અસેસમેન્ટની, બરાબર છે, એની અંદર એક મોનિટરિંગનું પણ કામ કરે છે, બરાબર, કે એને જે પોતાનું કામ છે, બરાબર, પોતાનું જે ઓન વર્ક છે
બરાબર, કે પોતાની જે એબિલિટી છે એને ફાઇન્ડ આઉટ કરવાની છે, એની જે વીકનેસીસ છે બરાબર એને ફાઇન્ડ આઉટ કરવાની છે, એને કઈ વસ્તુથી બીક લાગે છે, કઈ પરિસ્થિતિથી, કયા એન્વાયરમેન્ટથી બીક લાગે છે એને ફાઇન્ડ આઉટ કરવાનું છે, અને સેલ્ફ ડાયગ્નાઇઝ કરીને એનું સોલ્યુશન શોધવાનું છે કે એનું સોલ્યુશન શું હોઈ શકે. બરાબર, મને આ વસ્તુથી બીક લાગે છે તો એનું સોલ્યુશન શું હોઈ શકે. બરાબર, એ જે વસ્તુ જે છે એને આપણે અહીંયા અસેસ કરીને શોધીને આપણે એનું સોલ્યુશન લાવવાનું છે. બરાબર, ચાલો હવે આપણે અહીંયા નેક્સ્ટ લેવાના છે ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્ફ અસેસમેન્ટ. તો સેલ્ફ અસેસમેન્ટ મેક્સ યુ શ્યોર એન્ડ કોન્ફિડન્ટ અબાઉટ યોર કેપેબિલિટી. ઇટ એલિમિનેટ ઓર રિડ્યુસ વર્ક રિલેટેડ ફિયર એન્ડ અનસર્ટેનિટી. તો અહીંયા જે સેલ્ફ અસેસમેન્ટ જે છે બરાબર છે એનાથી આપણને એ પણ ખબર પડશે કે તમે તમારા કામ માટે કેટલા શ્યોર છો, તમારી કેપેબિલિટી કેટલી છે. બરાબર, તમે આ કામ કરી શકો છો કે નથી કરી શકતા, કેટલી સારી રીતે કરી શકો છો, એ બધી વસ્તુ જે છે આપણને અહીંયા ખબર પડે છે. તો એનાથી છે ને આપણો ઇટ એલિમિનેટ્સ ઓર રિડ્યુસ વર્ક રિલેટેડ ફિયર એન્ડ અનસર્ટેનિટી. તો જે કામ માટેની અચોક્કસતા છે કે એની જે બીક છે બરાબર છે એ પણ આપણે અહીંયા દૂર કરી શકીએ છીએ. ચાલો એના પછી છે ઇટ એનેબલ્સ ધ ઇન્ડિવિજ્યુઅલ ટુ મેક કરેક્શન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓન હિઝ એબિલિટી. ઇટ એનહાન્સ કેપેસિટી બિલ્ડિંગ. તો એક ઇન્ડિવિજ્યુઅલ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમારે અહીંયા જો તમે સેલ્ફ એસેસમેન્ટ કરો તો તમારા કઈ જગ્યાએ તમારે સુધારો કરવાનો છે, કઈ જગ્યા પર તમારે કરેક્શન કરવાની છે બરાબર છે એ આપણને ખબર પડે છે. બરાબર, અને આપણે સુધારો કરી શકીએ છીએ અને આપણી જે એબિલિટી છે એને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. બરાબર છે, તો આ જે વસ્તુ છે આપણી કેપેસિટી છે એને બિલ્ટઅપ કરવા માટે પણ એટલી જ યુઝફુલ છે. તો ઇટ હેલ્પ્સ પીપલ સિલેક્ટિંગ ધ ફિલ્ડ ઓફ કરિયર ઓર એજ્યુકેશનલ પ્રોગ્રામ ધેટ આર બેસ્ટ સ્યુટેડ ફોર ધેમ. તો અહીંયા કેવું છે કે સેલ્ફ અસેસમેન્ટ કરીને આપણે કઈ ફિલ્ડ માટે કે પછી આપણું કરિયર રિલેટેડ જે પણ વસ્તુ છે આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર છે, તમારું જે એજ્યુકેશનલ પ્રોગ્રામ છે એને પણ તમે અહીંયા બનાવી શકો છો, એનું પ્લાનિંગ તમે કરી શકો છો. બરાબર છે, એટલે આપણે અહીંયા અસેસમેન્ટ કરીને માની લો કે તમારામાં મેનેજમેન્ટ સ્કિલ સારી છે તો તમે MBA કરી શકો. બરાબર છે, હવે ટેકનિકલ સ્કિલ તમારી સારી છે બરાબર, સાયન્ટિફિક ફિલ્ડમાં તમે સારા છો બરાબર, મેથેમેટિક્સ સારું છે તો તમે એન્જિનિયરિંગ કરી શકો છો. ઓકે, એવી રીતે ક્રિએટિવ સ્કિલ તમારી સારી છે તો આપણે ક્રિએટિવ ફિલ્ડમાં જઈ શકીએ. એવી રીતે તમારી રાઇટિંગ સ્કિલ, રીડિંગ સ્કિલ, સ્પીકિંગ સ્કિલ સારી છે તો તમે એ રીતે જે આર્ટિસ્ટિક જે ફિલ્ડ છે ત્યાં જઈ શકો છો. બરાબર, તમે રાઇટર બની શકો, તમે એક કેવું છે કે પેલું સંબોધક કહેવાય બરાબર છે એવું તમે બની શકો. રાઈટ, તો એવી રીતે તમારી જાતને અસેસ કરીને જોઈ લેવું કે તમારામાં કઈ એબિલિટી સૌથી વધારે છે, તમને શું ગમે છે. બરાબર છે, તો ઇટ પ્રોવાઇડ્સ ડિરેક્શન ફોર ટ્રેનિંગ. If you know what are your strengths and weaknesses, you can choose the right tutor or training that best suits your career needs. તો જ્યારે તમને ખબર છે કે તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસીસ શું છે. વીકનેસીસ છે બરાબર છે, તો એ તમારી વીકનેસીસ છે એની સ્ટ્રેન્થમાં કેવી રીતે કન્વર્ટ કરવી બરાબર છે, તો એના માટેની થોડીક ટ્રેનિંગ લઈ લો. ઓકે, યુટ્યુબ પર તમને વિડીયો પણ જોવા મળશે કે કેવી રીતે આપણી જે વીકનેસ છે ને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી શકીએ છીએ. બરાબર છે, તમને જેની બીક લાગતી હોય ને એ કામ કરવાની ટ્રાય કરો. એકવાર કરશો ને એટલે તમને લાગશે કે ના હું કરી શકું છું. બરાબર છે, પછી ધીમે ધીમે કરીને 4-5 વાર કામ કરશો તમે એટલે ધીમે ધીમે એ બધી વસ્તુ નીકળી જાય તમારા માઇન્ડમાંથી. તમે કરી શકો છો. આ માનવ જાત એવી છે ને કે કંઈ બી કરી શકે. બરાબર છે, કોઈનું ખૂન કરી શકતી હોય તો પોતાનું ડેવલપમેન્ટ નહીં કરી શકે. બરાબર છે, એટલી બધી હિંમત દાખવતી હોય બરાબર છે તો એ આટલું નહીં કરી શકે. તો અહીંયા છે ને કેવું છે કે તમને તમારી જાતે ટ્રેન કરવા માટેની ડિરેક્શન બી તમને મળશે. બરાબર છે, તો એના માટે તમે કોઈ ટ્યુટર જે છે, કોઈ કાઉન્સલર છે બરાબર, કંઈક ટ્રેનિંગ જે છે એને તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. બરાબર છે, તો ઇટ હેલ્પ્સ ટુ રાઇટ રેઝ્યુમ્સ એન્ડ હાઇલાઇટ ધ સ્પેશિયલ ક્વોલિટીઝ. તો આ વસ્તુ જે છે તમારી જે સ્ટ્રેન્થ છે એને તમે તમારા કરિયર રિલેટેડ જ્યારે તમે રેઝ્યુમ બનાવો છો તેમાં પણ એ કામ લાગે છે. બરાબર, તો ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ આન્સર ધ ક્વેશ્ચન ઇન પર્સનલ ઇન્ટરવ્યૂ વિથ ફૂલ કોન્ફિડન્સ. તો જ્યારે તમારી જે
સ્ટ્રેન્થ છે, બરાબર છે, કે તમે જે સેલ્ફ અસેસમેન્ટ કર્યું એનાથી તમારી જે સ્ટ્રેન્થ છે, જે વીકનેસીસ છે એને આઈડેન્ટિફાઈ કર્યું, તો તમારા ઇન્ટરવ્યૂમાં પણ તમે એ જે વસ્તુ છે કોન્ફિડન્ટલી તમે બોલી શકો છો, બરાબર. તમારી અંદર જે કોન્ફિડન્સ છે એનાથી તમે આન્સર જે છે એ આપી શકો છો, બરાબર છે. એના પછી છે નેક્સ્ટ, હાઉ ટુ ઇમ્પ્રૂવ અપોન સેલ્ફ અસેસમેન્ટ સ્કિલ. તો અહીંયા એક સિસ્ટમેટિક અપ્રોચથી આપણે આપણું જે ડેવલપમેન્ટ છે, બરાબર, કે આપણી જે સ્કિલ છે એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, બરાબર. કે આપણી અંદર એક સ્કિલ નથી, આપણી અંદર બહુ બધી સ્કિલ્સ છે, ઓકે. તો એને કેવી રીતે ડેવલપ કરવી એ આપણે જોઈએ. તો આ ક્વેશ્ચન, તમારી જાતને ક્વેશ્ચન પૂછો, આ તમારી જાતે જ કરવાનું છે, એ કોઈ તમને કહેવાનું નથી, બરાબર, કોઈ સામેવાળી વ્યક્તિ કહેવાની નથી. તો આ ક્વેશ્ચન છે ને પૂછો ત્યારે લખી લો કે મેં આ ક્વેશ્ચન પૂછો, બરાબર છે. પછી વિચારીને આન્સર કરો ને એકદમ લોયલ રહેવાનું. એમાં એવું કંઈ નથી કે ભાઈ આપણે એક્ઝામ આપી છે ને એના માર્ક્સ મળવાના છે. જે સાચી વસ્તુ છે એ લખવાની. તો આસ્ક યોર સેલ્ફ ક્વેશ્ચન અબાઉટ વોટ, હાવ એન્ડ વાય યુ હેવ અ પ્રોબ્લમ એટ ડુઈંગ સમથિંગ, ઓર હાવ એન્ડ વાય યુ હેવ સક્સીડેડ ઓર ફેલ્ડ ઇન સમથિંગ, બરાબર છે. તો તમારી જાતને ક્વેશ્ચન કરો કે એવી શું વસ્તુ થઈ, બરાબર, પ્રોબ્લેમ કેવી રીતે થઈ, પ્રોબ્લેમ શું છે અને કેમ છે, બરાબર છે. તો કોઈ બી વસ્તુ છે એની અંદર પ્રોબ્લેમ કેમ ઊભી થઈ, મને ક્યાં પ્રોબ્લેમ આવ્યો, બરાબર છે. તમે સક્સેસફુલ થયા તો કેમ સક્સેસફુલ થયા એ તમને ફ્યુચરમાં કામ લાગશે. તમે ફેલ થયા તો કઈ ભૂલને લીધે ફેલ થયા એને સુધારો, બરાબર છે. જો એ તમારી વીકનેસ હોય તો એને દૂર કરો, ઓકે. એના પછી નેક્સ્ટ છે સ્ક્રિપ્ટ ડાઉન ક્લિયર કટ ઓબ્જેક્ટિવ્સ. તો તમારા જે પણ ગોલ્સ છે, બરાબર છે, એને છે ને તમે રાઇટ ડાઉન કરો, બરાબર છે. તમે એક નાની કાપલી બનાવીને તમે તમારા રૂમની અંદર જે જગ્યા તમે વારે વાર જોતા હોય ને, બરાબર છે, માની લો કે મિરર છે, બરાબર છે, તો કોઈને મિરરમાં જોવાનો બહુ શોખ હોય તો એની આજુબાજુ લગાવી દેવાની, ઓકે. કે પછી બેડ પર તમે સૂઈ જાઓ છો તો એની સામેની જે દિવાલ છે ત્યાં લગાવી દેવાની. તમારું સ્ટડી ટેબલ છે, સ્ટડી ટેબલ પર આપણે સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ, ત્યાં સામે લગાવી દેવું, દરવાજા પર લગાવી દેવું, બરાબર, બધી જગ્યા પર લગાવી દેવું તમારા જે ગોલ્સ છે. આ જે વસ્તુ છે ને એનાથી શું થશે, તમે તમારો જે ગોલ છે ને તમે ખાલી જોશો બી ને એને વારે વારે જોશો ને, તમારું ધ્યાન એના તરફ કેન્દ્રિત રહેશે, બરાબર છે. તમારું જે મન છે ને ત્યાં લાગેલું રહેશે અને તમારી અંદરની જે ઇનર સ્પિરિટ છે ને, બરાબર, એ કહેશે કે ના મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે. અને જે તમે જે પોઝિટિવ વાઇબ્સ ફેંકો છો ને બહાર, બરાબર, યુનિવર્સની અંદર, એ યુનિવર્સ તમને એ જ આપશે, બરાબર. એનું મેઇન ઇન્ટેન્શન એ છે. તો રાઇટ ડાઉન ધ ટાર્ગેટ્સ ફોર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ or goals of your work and assess your work in comparison to each of them. Compare the actual performance and result to the target you have set periodically, બરાબર છે. તમે જો એવું લાગે કે રૂમમાં તમે ચિપકાવી નથી શકતા, બરાબર છે, તો તમે ડાયરીમાં લખી રાખો, બરાબર છે, જે ખાલી તમારી પાસે રહેતી હોય. પછી રોજ ખોલીને જુઓ, પછી એ ખોલીને જોવાના બી ખરા, હે, પછી એવું નહીં કે તમે ભૂલી જાઓ, ઓકે. તો એવી રીતે તમે વસ્તુ જે છે એ સેટ કરી શકો છો. તમારા મોબાઈલની અંદર એને નાખી દો, બરાબર છે, પછી ખોલી ખોલીને એને જોયા કરવાનું, પણ યાદ રાખવાનું, બરાબર છે, વારે વારે આપણને દેખાવા જોઈએ, કેમ કે એ આપણી સામે રહેશે, બરાબર, આપણા વિચારોમાં રહેશે. આપણે એના ટોવર્ડ્સ આપણે પોઝિટિવ રહેવાનું છે, બરાબર. પોઝિટિવિટી જે છે જેટલી આપણે યુનિવર્સમાં બહાર ફેંકીશું એટલી જ આપણી પાસે એ પોઝિટિવલી આવશે, એ વસ્તુ આવશે જ, બરાબર છે, નિયમ છે એનો. એના પછી નેક્સ્ટ છે ડેવલપ અ પર્સનલ ગ્રેડિંગ સિસ્ટમ. તમારી જાતને ગ્રેડ આપો કે હું આ વસ્તુમાં બહુ સારી છું, હું આ વસ્તુમાં બહુ ખરાબ છું, બરાબર છે, મારે સુધારવાની જરૂર છે. તો ક્રિએટ અ ગ્રેડિંગ સિસ્ટમ ફોર યોર સેલ્ફ એઝ ફોર્મલ અસેસમેન્ટ યુઝ ફોર ઇવેલ્યુશન, બરાબર છે. એ પ્લસ, બી પ્લસ, સી ફેલ, બધું જ આપો, બરાબર. ચાલો, તો અહીંયા જે વસ્તુ છે એ તમારે આ રીતે ક્રિએટ કરવાની છે. એના પછી નેક્સ્ટ છે થિંક, બરાબર. તો અહીંયા થિંકિંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ ઓફ પર્સનાલિટી ડેવલપમેન્ટ. તો થિંકિંગ હિયર કેન બી ડિફાઇન્ડ એઝ નોઈંગ ધ prevalence facts and furthering the ideas. This is not just restricted to straightway think, it means thinking about something from various ડિફરન્ટ એંગલ્સ, બરાબર છે. તો અહીંયા જે થિંકિંગ છે, બરાબર છે, એ
થિંકિંગ પાવર છે એનાથી તમે છે ને હું તમને કહું છું કે કંઈ બી તમે અચીવ કરી શકો છો, બરાબર. તમારું પર્સનાલિટી ડેવલપમેન્ટ છે ને એ ટોટલી થિંકિંગની ઉપર ડિપેન્ડ કરે છે ને આ વસ્તુ મેં એક્સપિરિયન્સ કરી છે, બરાબર. એટલા માટે તમને કહું છું કે પોઝિટિવ રહ્યો, હંમેશા પોઝિટિવ રહ્યો. તો તમને ક્લાસરૂમમાં બી કહું છું, વિડીયો લેક્ચરમાં બી ઘણીવાર કીધું છે, બરાબર છે. તમારી અંદર છે ને એટલી બધી પોઝિટિવિટી રાખો, તમારા માઇન્ડમાં એટલો બધો પોઝિટિવ વિચાર રાખો, બરાબર છે. કેમ કે જેટલી પોઝિટિવિટી આપણે બહાર યુનિવર્સને આપીશું ને, બરાબર. મેં તમને કીધેલું આગળ કે આપણા બોડીની આજુબાજુ એક ઓરા છે, બરાબર છે. ઓરાની અંદર કેવું હોય કે આપણે જેટલા પોઝિટિવ હોય ને એટલું એ બ્રાઇટ હોય, વ્હાઇટ હોય, યલો કલર જેવું હોય, ગોલ્ડન કલરનું હોય, બરાબર. અને જેટલા નેગેટિવ હોય ને એટલું એ લાઈક ડાર્ક ઓરેન્જ, રેડ અને ધીમે ધીમે એકદમ રેડ થઈ જાય, બરાબર છે. તો આપણે જેટલા પોઝિટિવ રહીએ ને, બરાબર છે, એટલું જ આપણે કેવું છે કે યુનિવર્સની અંદર એટલા પોઝિટિવ વાઇબ્સ આપણે આપીએ છીએ, તો યુનિવર્સ બી આપણને એટલું જ પોઝિટિવ વસ્તુ આપશે, એટલી સારી વસ્તુ આપશે. એ થિંકિંગ જે છે ને, તમારું થિંકિંગ એ પોઝિટિવ રાખો, એ આપણી પર્સનાલિટી ડેવલપમેન્ટમાં બી એટલું જ કામ લાગે છે, બરાબર છે. હવે જે આ થિંકિંગ છે એને આપણે ડિટેલમાં આગળના લેક્ચરમાં જોઈશું.